ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાના જંગ સમાન બની રહેલી રાપર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપાની ભવ્ય જીત સાથે નગરપાલિકામાં ભાજપનું શાસન આવ્યું છે। ગત 16મીએ રાપરવાસીઓએ નગરપાલિકાના 27 પ્રતિનિધિઓ ચૂંટવા માટે મતદાન કર્યું હતું। મંગળવારે સવારે નગરપાલિકા ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી। રાપરની કુલ 27 બેઠકો પૈકી એક બેઠક ભાજપાએ બિનહરીફ મેળવી હતી। 27 બેઠકો માટે થયેલ મતદાન બાદ મતગણના હાથ ધરાઈ હતી, જેમાં 27 પૈકી 21 બેઠક પર ભાજપાએ જીત સાથે સ્પષ્ટ બહુમતી મેળવી હતી, જ્યારે કોંગ્રેસના ફાળે 7 બેઠક રહી હતી અને રાપર નગરપાલિકાની મતગણતરીની શરૂઆત થતાં જ પ્રથમ વોર્ડનું કાઉન્ટિંગ હાથ ધરાયું હતું। પ્રથમ વોર્ડમાં ભાજપની સંપૂર્ણ પેનલ વિજયી થઈ હતી। તમામ 4 બેઠકો ભાજપાના ફાળે ગઈ હતી। વોર્ડ નંબર 2માં પણ ભાજપાએ તમામ 4 બેઠકો પર જીત મેળવી હતી અને વોર્ડ નંબર 3માં કોંગ્રેસનું ખાતું ખુલ્યું હતું। આ વોર્ડમાં ભાજપ અને કોંગ્રેસને ફાળે 2 બેઠક રહી હતી। વોર્ડ નંબર 4 ભાજપના એક ઉમેદવાર બિનહરીફ વિજયી થયા બાદ બાકીની તમામ 3 બેઠકો પર ભાજપે જીત લીધી હતી। શહેરના વોર્ડ નંબર 5 કોંગ્રેસની સંપૂર્ણ પેનલ જીતી હતી। આ વોર્ડની તમામ 4 બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ હતી। વોર્ડની તમામ 4 બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ હતી, ત્યારે વોર્ડ નંબર 6ની તમામ 4 બેઠકો ભાજપાએ કબજે કરી હતી। વોર્ડ નંબર 7માં 3 બેઠક ભાજપાને જ્યારે 1 બેઠક કોંગ્રેસના ફાળે રહેતા નગરપાલિકાની 28 બેઠકમાંથી 21 બેઠક પર ભાજપની જીત થઈ હતી, જ્યારે 7 બેઠક કોંગ્રેસના ઉમેદવારો વિજયી થયા હતા। મતગણતરી પૂર્ણ થયા બાદ શહેર અને તાલુકા ભાજપ દ્વારા વિજયોત્સવ ઉજવવામાં આવ્યો હતો। શહેરમાં ભાજપના વિજયી ઉમેદવારોનું વિજય સરઘસ નીકળ્યું હતું। રાપર નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે એડીચોટીનું જોર લગાવ્યું હતું, પરંતુ આજે પરિણામો કોંગ્રેસ માટે આંચકાજનક રહ્યા હતા। રાપર નગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર ભારે ગરમાગરમ બન્યો હતો। આક્ષેપ પ્રતિ આક્ષેપની વણથંભી વણઝાર બાદ કચ્છના રાજકીય સમીક્ષકોની મીટ રાપરના પરિણામો પર મંડાઈ છે। જો કે મંગળવારે જાહેર થયેલ તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પરિણામો ભાજપની તરફેણમાં રહ્યા હતા। રાપર પાલિકામાં 7 બેઠકો સિવાય તમામ મોરચો કોંગ્રેસને પરાજય ખંભો પડ્યો હતો। નગરપાલિકાની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ ભાજપના કુલદીપસિંહ જાડેજાએ રાપરની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા અપ્રચાર અને વાહિયાત આક્ષેપોથી ભરમાર થઈ રહ્યો હોવા છતાંય રાપરની જનતાએ કોંગ્રેસની નરફતવાદી અને જાતિવાદી રાજનીતિને નકારી ભાજપની રાષ્ટ્રવાદી અને વિકાસલક્ષી રાજનીતિને અપનાવી છે। આ જીત ભાજપના ઉમેદવારોની નહીં પણ રાપરની જનતાની જીત છે, તેવું કુલદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું। આવનાર દિવસોમાં ભાજપ શાસિત નગરપાલિકામાં શહેરનો વિકાસ વેગવાન થશે। શહેરમાં જન સુવિધાઓની ખૂટતી કડીઓની પૂર્ણતા કરવામાં આવશે, તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું। આ તકે તેમણે રાપર શહેર વિકાસ મુદ્દે કચ્છમાં સૌથી આગળ રહેશે તેવી ખાતરી આપી હતી। આજે રાપરમાં 28માંથી 21 સીટોમાં ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોનો જ્વલંત વિજય થયો છે। બાકી જે 6-7 રહી ગયા એ પણ બહુ માઇનોર મતે રહી ગયા છે, ત્યારે આ રાપરની જનતાએ એ કોંગ્રેસની નફરતની અને જાતિવાદી રાજનીતિને તેજી અને ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદ અને વિકાસની રાજનીતિને અપનાવી છે, ત્યારે એનો ખૂબ આનંદ છે। રાપર શહેરની તમામ જનતાને, અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો, તમામ કાર્યકર્તાઓ બધાનો અને ભચાઉથી પણ પધારેલી બધી સમાજો, આખા કચ્છભરમાંથી પધારેલા કાર્યકર્તાઓ, મિત્રો બધાનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનીએ છીએ। ભચાઉમાં તો અમારી પહેલા જ બની ગઈ હતી, કારણ કે 28માંથી અમારી 22 સીટો બિનહરીફ હતી। આજે જે 6 સીટની ચૂંટણી હતી, 6માંથી 5 સીટો ઉપર કોંગ્રેસની ડિપોઝિટ ગઈ છે, 1 સીટમાં માંડ ડિપોઝિટ બચી છે। ત્યારે ભચાઉ શહેરની અમારી તમામ જનતા, કારણ કે હંમેશાથી અમારા સાથે, અમારા પરિવાર સાથે, ભારતીય જનતા પાર્ટી સાથે બધી જ સમાજો જોડાયેલી હોય, ત્યારે એક ભવ્યથી ભવ્ય રિઝલ્ટ એ ભચાઉમાં પણ જોવા મળેલ છે। જીતનો શ્રેય અમે આ વાગડની જનતાને, વાગડની તમામ સમાજો, રાપર શહેરના તમામ નાગરિકો જેઓએ ભારતીય જનતા પાર્ટીને મત આપ્યો છે, આ બધાને શ્રેય આપી છે, કારણ કે એ લોકોના આશીર્વાદથી જ અમારા ભારતીય જનતા પાર્ટીની આજ પેનલ બની છે। અને ખાસ કરીને આ દેશ જેઓના નેતૃત્વમાં એક વિકાસ કરી રહ્યો છે, જે વિશ્વમાં ડંકો વાગી રહ્યો છે, આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ, માન્ય અમિતભાઈ શાહ સાહેબ, માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માન્ય પાટીલ સાહેબ, અમારા સાંસદ શ્રી વિનોદભાઈ દેવજીભાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી, અને રાપર વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી અને અમારા ભારતીય જનતા પાર્ટીની આખી જે ટીમ છે, એમાં અહીંયાનું સ્થાનિક નેતૃત્વ સૌ સાથે મળી અને આખા કચ્છભરના અમારા જે કાર્યકર્તાઓ છે, રાપરની બધી સમાજો, ભચાઉની બધી સમાજો જે આવી અને મહેનત કરી છે, એના કારણે આજે એક ભવ્ય વિજય રાપરમાં જોવા મળી રહ્યો। જે પ્રમાણે રાપરની પ્રજાનો ઉત્સાહ હતો, રાપરના લોકોની જે વાતો સંભળાતી હતી, ત્યારે જ મેં કીધું હતું કે અમારી ભારતીય જનતા પાર્ટીની બોડી બની રહી છે, કારણ કે લોકો હવે કોંગ્રેસના શાસનથી ત્રસ્ત થઈ ગયા હતા। લોકો કોંગ્રેસને ઓળખી ગયા હતા કે કોંગ્રેસના જે સામેના નેતાઓ છે એ સતત જાતિવાદ, કોમવાદ ફેલાવી રહ્યા હતા, ત્યારે લોકોએ ત્રસ્ત થઈ અને વિકાસ માટે થઈને, રાપરના વિકાસ માટે થઈને અને મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે રાષ્ટ્રવાદ, વિકાસવાદને સ્વીકારી અને ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી
જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ, સાંસદ શ્રી, મારા સ્થાનિક તમામ આગેવાનો બધા એના ઉપર વિશ્વાસ રાખી અને જે મત આપ્યા છે બધાનો ખરેખર હૃદયપૂર્વકનો આભાર માનીએ છીએ. વાગડ સૌથી આગળ થવા જઈ રહ્યું છે, કારણ કે આ વાગડ ઉપર વર્ષો સુધી કોંગ્રેસનું શાસન રહ્યું. ત્યારે વિરેન્દ્રસિંહજીને ભારતીય જનતા પાર્ટીએ 2022માં અહીંથી ધારાસભ્યની ટિકિટ આપી અને કોંગ્રેસના ગઢના કાંગરા ખેરવ્યા હતા અને આજે આ નગરપાલિકા જીતીને કોંગ્રેસનો આખો ગઢ ખેરવી નાખ્યો છે. ત્યારે હવે આ રાપરમાં ભારતીય જનતા પાર્ટી વધુથી વધુ મજબૂત થશે અને રાપરનો વિકાસ ક્યાંક ને ક્યાંક જે કોંગ્રેસના શાસનના લીધે રૂંધાઈ ગયો હતો એ વિકાસ જેટની ગતિએ સ્પીડ પકડશે. અમે 7 સીટ મળી છે કોંગ્રેસને. અમે અમારી હાર સ્વીકારેલી છીએ. સંપૂર્ણ હારનો સ્વીકાર હું પોતે કરું છું, કારણ કે કોંગ્રેસ પાર્ટીએ મારા નેતૃત્વમાં લડાવવાની જ્યારે વાત કરી હોય ત્યારે એની હારની જવાબદારી પણ મારે જ સ્વીકારવી રહી. જે અમે મુદ્દાઓને લઈને લડ્યા હતા, પાણીની સમસ્યા, ગટરની સમસ્યા, રખડતા ઢોરોની સમસ્યા, ઠેર ઠેર કચરાની સમસ્યા, ગટરની સમસ્યા, સ્વાસ્થ્યની સમસ્યા અને શિક્ષણની સમસ્યા, આ સમસ્યાને લઈને લડ્યા હતા. એમાં ક્યાંક ને ક્યાંક કદાચ અમે ખોટા હોઈ શકીએ. આ સમસ્યા રાપરની કદાચ હોઈ પણ ન શકે એવું રાપરની પ્રજાને લાગતું હોય અને એમણે ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા છે તો એ અમે સ્વીકાર કરીએ છીએ કે આ કદાચ સમસ્યા ન પણ હોઈ શકે. રાપરમાં કોંગ્રેસનો ગઢ હતો એવું ભાજપનું કેવું છે અને આ હાર થઈ છે તો શું લાગે છે? મેં પહેલા જ કહી ચૂક્યો છું કે આ હારનો સંપૂર્ણ જવાબદારી હું લઉં છું. રાપર હંમેશા કોંગ્રેસનો ગઢ રહ્યો છે, બિલકુલ સાચી વાત છે. પરંતુ આ વખતે ક્યાંક ને ક્યાંક અમે જે અમારા યોદ્ધાઓ અને એમાંય ખાસ કરીને હું ક્યાંક ને ક્યાંક કાચા પડ્યા છીએ. ક્યાંક ને ક્યાંક અમારી ભૂલ થઈ હોય એનો હું સ્વીકાર કરું છું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2025માં ભારતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળ્યો છે, જ્યારે કચ્છમાં યોજાયેલી 2 પાલિકાઓની ચૂંટણી અને 3 તાલુકા પંચાયત બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપની તરફેણમાં પરિણામો આવ્યા છે. જ્યારે ભચાઉ નગરપાલિકામાં ભાજપની આંધીમાં કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો થયો છે. ભચાઉ પાલિકાની તમામ 28 બેઠકો ભાજપાના ફાળે ગઈ છે, જ્યારે કોંગ્રેસને સમ ખાવા પૂરતી એકેય બેઠક પણ મળી નથી. નગરપાલિકાની સામાન્ય ચૂંટણી પહેલા જ 17 બેઠકો ભાજપાએ બિનહરીફ કબજે કરી બહુમતી મેળવી લીધી હતી. ત્યારબાદ બાકી રહેતી 11 બેઠક માટે 16મીએ મતદાન થયું હતું. આજે વોંધ ITI ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમ જેમ EVMના સીલ ખુલતા ગયા તેમ તેમ ભાજપની બ્રિગેડ ગેલમાં આવી ગઈ હતી. ભચાઉ પાલિકાની તમામ 11 બેઠકો ભાજપના ફાળે જતા ભચાઉ પાલિકામાં ભાજપાએ ક્લીન સ્વીપ કર્યું હતું. રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના નેતૃત્વમાં ભાજપ સંગઠને ભચાઉ શહેરમાં ઐતિહાસિક જીત મેળવી છે. આજના ચૂંટણી પરિણામોથી ભચાઉમાં કોંગ્રેસ નામ શેષ થઈ હોવાનું ચિત્ર ઉપસ્યું છે. પાલિકાની 17 બેઠકો બિનહરીફ ભાજપને ફાળે ગયા બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં હતાશા ફેલાઈ ગઈ હતી. મતદાન વખતે પણ તેની અસર દેખાઈ હતી. ભચાઉ પાલિકાના 4 વોર્ડમાં મતદાન વખતે કોંગ્રેસના કાર્યકરોની સક્રિયતા ઓછી દેખાઈ હતી. 2 વોર્ડમાં તો કોંગ્રેસના ટેબલ જ ગોઠવાયા ન હતા. ચૂંટણી પૂર્વે કોંગ્રેસે કરેલા જીતના દાવા પોકળ સાબિત થયા હતા. આજે પરિણામો બાદ કોંગ્રેસ સંગઠનમાં સન્નાટો છવાઈ ગયો હતો. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વિજયોત્સવ મનાવ્યો હતો. ભચાઉ નગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ પણ રાજકીય પક્ષે ક્લીન સ્વીપ કરી તમામ બેઠકો અંકે કરી છે. જિલ્લા, તાલુકા અને શહેર ભાજપના હોદ્દેદારોએ વિજેતા ઉમેદવારોને હાર તોરા કરી અભિનંદન પાઠવ્યા હતા. ભચાઉ શહેરમાં વિજેતા ઉમેદવારોનું વાજતે ગાજતે સરઘસ નીકળ્યું હતું. જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, શહેર અને તાલુકા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં વિજય સરઘસમાં જોડાયા હતા. મતગણતરી કેન્દ્ર પર ઉત્સવ સમૂહ માહોલ છવાયો હતો. ભચાઉ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની ઝળહળતી જીત બાદ પ્રતિભાવ આપતા ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે ભાજપની જનતાએ સમરસતાના દર્શન કરાવ્યા છે. દરેક સમાજે ભાજપ પર વિશ્વાસ મૂક્યો છે, ત્યારે ભાજપના તમામ ઉમેદવારો શહેરની સુખાકારીમાં વધારો કરવા હંમેશા તત્પર રહેશે. આ તકે તેમણે ઐતિહાસિક પરિણામો બદલ પાર્ટીના કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા અને ભચાઉવાસીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. વોર્ડ નંબર 3 ની અંદર મારો ભવ્ય વિજય થયો તે બદલ ભટવાડિયાના ભાઈઓ તમામનો ખૂબ ખૂબ આભાર. આજે સમગ્ર કચ્છ માટે ગૌરવનો દિવસ છે કે કચ્છનું પ્રવેશ દ્વાર કહી શકાય એવું ભચાઉ
અને ભચાઉની આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભચાઉની નગરપાલિકા એ સાચા અર્થમાં કહું તો કોંગ્રેસ મુક્ત બની છે. આજે 28માંથી 28 સીટ જ્યારે ભારતીય જનતા પાર્ટીને ફાળે ગઈ હોય, દરેક સમાજ સાથે મળી સમરસતાના દર્શન જે ભચાઉએ સમગ્ર રાજ્ય અને સમગ્ર કેન્દ્રને કરાવ્યા હોય એવા સમગ્ર ભચાઉની જનતાને અભિનંદન આપું છું. સમગ્ર સમાજોને વંદન કરું છું અને ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીના પથ પર લોકોની સેવા અર્થે સર્વે ચૂંટાયેલા સદસ્યો સતત કાર્યશીલ રહેશે અને સાથે મળી આ ભચાઉના વિકાસને પ્રગતિના વધુ એક નવી ઊંચાઈએ લઈ જશે. ભચાઉ નગરપાલિકાના આજના પરિણામથી અમને જરૂર હતાશા થઈ છે, પણ ડર, ભય અને લાલચ, દારૂ તેમજ તમામ પ્રકારના હાથકંડા જે પાવર સત્તાનો જે દુરુપયોગ છે એનું આ પરિણામ છે. આ લોકશાહી ઢબે થયેલો કોઈ નથી, કારણ કે 22 સીટો તો એ લોકો 22 ઉમેદવારોને તો અમારાને એમને ભગાડી દીધા હતા ડર અને ભયથી અગાઉથી જ. અને 6 જગ્યાએ અમે હિંમત અને સંયમપૂર્વક લડ્યા છીએ, લોકશાહી ઢબે લડ્યા છીએ. અને ભચાઉના નગરજનોને અમે એક મોકો આપ્યો છે મત આપવાનો, અને કદાચ એ મત આપવાના મોકામાં એ લોકો એમને ચાન્સ નથી આપ્યો વિરોધ પક્ષ તરીકે. પણ હું એમફિલ થયેલો, હાઈ એજ્યુકેટેડ છું અને મારી સામેના ઉમેદવારો જે પણ હતા એ સારા હશે કદાચ એ લોકોની નજરમાં, પરંતુ જે કંઈ પરિણામ છે એને અમે સ્વીકારીએ છીએ. આવનારી કોઈ પણ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી અડગ રીતે લડશે અને લોકશાહીને જીવંત રાખવા માટે તમામ પ્રયત્નો કરતી રહેશે એવું અત્રેથી અમે વચન આપીએ છીએ. મારી સાથે બળવંતસિંહ જાડેજા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ, અને અમારા તાલુકા પંચાયતના સભ્ય પણ સાથે છે. અમે કોઈ હતાશ અને નિરાશ થયા વગર લોકતંત્ર બચાવવા માટે કાયમ લડતા રહેશું. આજરોજ ભચાઉ નગર સેવા સદનની ચૂંટણીનું રિઝલ્ટ હતું, જે પૈકી 28માંથી 22 સીટો જે બિનહરીફ થયેલ હતી અને બાકીની જે 6 સીટો પરનું મતદાન હતું, જેમાં 4 ઉમેદવારો કોંગ્રેસના લડી રહ્યા હતા, એ 4-4ની પ્રચંડ હાર થઈ છે અને ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો જીતી ગયા છે. એટલે કે 28માંથી 28 સીટો ભારતીય જનતા પાર્ટીની આજે આવી છે અને સમગ્ર ભચાઉ નગર સેવા સદન આજે કોંગ્રેસ મુક્ત થયું છે. અને માનનીય નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈની ડબલ એન્જિનની સરકારમાં એક મોરપીંછ વધારે ઉમેરાણું છે. અને ભચાઉ નગર સેવા સદનના ભચાઉ નગરજનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં તેમણે મતદાન કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીમાં તેમણે વિશ્વાસ રાખી અને આજે મતદાન કર્યું છે. અને 28 બેઠકો જ્યારે ભારતીય જનતા પાર્ટીને આપી છે ત્યારે સૌ નગરજનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ભચાઉ તાલુકા પંચાયતની લાકડિયા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે, ત્યારે મંગળવારે હાથ ધરાયેલ મતગણતરીમાં ભાજપના ઉમેદવાર હરિ ગઢવીએ કોંગ્રેસના ઉમેદવાર હિતેશ ગામીને 905 મતોથી હાર આપી હતી. ભારતીય જનતા પાર્ટી ભચાઉ તાલુકાના હોદ્દેદારોએ વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા. લાકડિયા બેઠકની પેટા ચૂંટણી માટે 16મી ફેબ્રુઆરીના મતદાન થયું હતું. કુલ 6790 મતદારોમાંથી 2636 મતદારોએ મતદાન કર્યું હતું. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવી હતી અને શહેર અને તાલુકા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો મતગણના કેન્દ્ર પર હાજર રહ્યા હતા. પરિણામો જાહેર થયા બાદ વિજેતા ઉમેદવારોને હાર તોરા કરી અભિનંદન પાઠવ્યા હતા. આ તકે તાલુકા ભાજપના હોદ્દેદારોએ લાકડિયા બેઠક પરની જીત ભાજપના વિકાસની જીત ગણાવી હતી. કોંગ્રેસના વ્યાપક દુષ્પ્રચાર છતાંય પણ લાકડિયા બેઠકના મતદારોએ ભાજપ પર વિશ્વાસ અકબંધ રાખી ઉમેદવારને વિજેતા બનાવતા પાર્ટી સંગઠનના હોદ્દેદારોએ લાકડિયા બેઠકના મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ વિસ્તારમાં વિકાસ કાર્યોને અવિરત રાખવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. શનિવારે લુણવામાં આરોપીઓના ટોળા દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં 70 જેટલા લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવમાં 7 જેટલા આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. બનાવને લઈને ભચાઉ ડીવાયએસપી સાગર સાબડા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં સમગ્ર બનાવની માહિતી આપવામાં આવી હતી. ભચાઉ વિસ્તારમાં તારીખ 15/2/2025 આશરે બપોરે 3:00 વાગે લુણવા ગામ ખાતે ફરિયાદી પ્રવીણ તથા આરોપી રાજેશ વચ્ચે ગામમાં જે સ્પીડ બ્રેકર બનેલ છે એ બાબતે માથાકૂટ થતા બોલાચાલી થતા ફરિયાદી પ્રવીણ પોલીસ સ્ટેશન આવતા તેની ધાક ધમકીની ફરિયાદ દાખલ કરવામાં આવેલ. આ સમય દરમિયાન જ્યારે તપાસ ચાલુ હતી ત્યારે ફરિયાદીને એમના ઘરેથી ફોન આવેલ કે આરોપી પક્ષે આપણા ઘરે આવી અને બોલાચાલી કરી રહ્યા છે. જેથી ફરિયાદી અને પોલીસ સ્ટાફ સાથે લુણવા ગામ ખાતે જતા અને આરોપીઓને સમજાવવા છતાં આરોપીઓએ ફરિયાદીને કીધેલ કે અમારી વિરુદ્ધ તમે કેમ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે ખોટી. તો આ બાબતે એકદમ ટોળું ઉશ્કેરાઈ જઈ અને પથ્થરમારો શરૂ કરવામાં આવેલ, જે સમય દરમિયાન પોલીસને પણ પથ્થરમારો લાગતા ઈજા થયેલ છે. આ બાબતે ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે, જેમાં 22 આરોપી નામજોગ અને બીજા 60 થી 70 અજાણ્યા માણસોનું ટોળું હતું. અને આ બાબતે કુલ 7 જેટલા આરોપીઓને હાલ રાઉન્ડ અપ કરવામાં આવેલ છે.
3 દિવસ પહેલા ભુજ એસઓજીએ મુન્દ્રામાં ગુંદાલા રોડ પર આવેલા ડિલિવરી લિમિટેડ નામની કુરિયર સર્વિસની ઓફિસ પર દરોડો પાડ્યો હતો અને ઓરિસ્સાથી કુરિયર મારફતે આવેલા ગાંજાનો જથ્થો પકડી પાડ્યો હતો. 10.149 કિલો ગાંજો કબજે કરવામાં આવ્યો હતો. જો કે માલ મોકલનાર કે લેનાર કોઈ મળ્યા ન હતા. માત્ર ગાંજો કબજે કરી એસઓજીએ સંતોષ માની લીધો હતો. જો કે સ્થાનિક પોલીસે આ કિસ્સામાં મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે, જેમાં માલ મંગાવનારને દબોચી લેવાયો છે. મોબાઈલ નંબરના આધારે મૂળ બિહારના હાલે ગાંધીધામમાં પડાણા મજૂર વસાહત ખાતે રહેતા આરોપી અશોક કુમાર રાયને કાર્ગો ઝુંપડા આઝાદ નગરમાંથી ઝડપી લેવાયો હતો.